સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર એ શું હોય છે અને કઈ રીતે થાય છે, અને આ વિશે જાગૃતિ માટે આજે ઉત્તમ એક પ્રકારનું જનજાગૃતિ અભિયાન ચાલુ થયું છે. એના સંદર્ભમાં હું આપને થોડી માહિતી આપવા માંગુ છું. સર્વાઇકલ કેન્સર એટલે જે ગર્ભાશય હોય એનું મુખ, એને અમારી મેડિકલ ભાષામાં સર્વિક્સ કહેવાય, એટલે એને સર્વાઇકલ કેન્સર કહેવાય. હવે એ થાય છે શેને કારણે? તો એ છે હ્યુમન પેપિલોમા વાયરસ, એને કહેવાય HPV. HPV નામના એક વાયરસને કારણે થાય છે. એ બોડીમાં મોટાભાગે પ્રેઝન્ટ જ હોય, જે સેક્સ્યુઅલી એક્ટિવ ફિમેલ્સ હોય એની અંદર. હવે તમને નવાઈ લાગશે કે આને કેટલા લોકોમાં આ કેન્સરનું પ્રમાણ હોય છે. તો તમે માનશો નહીં, પણ સ્ત્રીઓમાં જોવા મળતા બધા જ કેન્સરોમાં સેકન્ડ નંબરનું સૌથી ગંભીર પ્રકારનું કેન્સર આ છે. ટોટલ ઇન્ડિયામાં 1,25,000 લોકોને વાર્ષિક આ કેન્સરનો ભોગ બને છે. ખરાબ વસ્તુ કોઈ કેન્સર થવું એ તો છે જ, પણ સૌથી ખરાબ વસ્તુ આવાળા કેન્સરની એ છે કે આની અંદર 70% કે એના કરતાં વધારે વ્યક્તિ જેને કેન્સર થાય છે એ એટલું એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોસિસ નિદાન થાય છે કે એ અનટ્રીટેબલ, અથવા તો એની સારવાર જ અમે ના કરી શકીએ એ લેવલ પર થઈને ત્યારબાદ પેશન્ટ કમ્પ્લેન લઈને આવે. 70% કેસમાં એ બહુ જ વધારે પડતું પ્રસરી ગયું હોય છે. એટલે સૌથી વધારે જરૂર છે આની અંદર આ સારવારમાં અથવા આ રોગને ડામવા માટે એ છે આપણે કોઈ બી રીતે આનું ઝડપી નિદાન કરીએ. હવે ઝડપી નિદાન કરવું છે ડૉક્ટરો તરફથી, તો એની માટે આપણે પહેલાં સમજવું પડશે કે કયા કયા કારણોમાં અને કયા એની લક્ષણો છે કે જેની ઉપરથી તમે આ વસ્તુને પકડી શકો. તો રિસ્ક ફેક્ટર એટલે કે કયા લોકોમાં આની સંભાવના વધારે છે, જેના લગ્ન વહેલા થયા છે, મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ છે, બહુ લાંબા સુધી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતા હોય, સ્મોકિંગ, અથવા તો પુઅર જનાઇટલ હાઇજીન એટલે કે જે પીરિયડ્સ આવતા હોય એ ભાગની સફાઈ ના રાખતા હોય. એની સિવાય હવે આપણે સમજીએ કે કયા લક્ષણો હોઈ શકે કે જેની ઉપરથી આપણે થોડું નિદાન મળી શકે અથવા તો થોડા સંકેત મળી શકે, કારણ કે આપણે આને બને એટલું વહેલું ડામવાનું છે. તો સેક્સ્યુઅલ રિલેશન બાંધે, એની પછી બ્લીડિંગ થવું, પીરિયડ ના આવતો હોય અને વચલામાં ગમે ત્યારે બ્લીડિંગ થવું, ઇરેગ્યુલર અથવા તો ગમે ત્યારે ડિસ્ચાર્જ માસિકની જગ્યાએથી થવું. એની સિવાય તમે પેશાબ કરવા જાય ત્યારે દુખાવો થાય, સેક્સ્યુઅલ રિલેશન વખતે દુખાવો થાય. આ બધા એક નાના સરખા લક્ષણો છે કે જેની ઉપરથી આપને ખ્યાલ પડશે અથવા તો સંભાવના રહેશે કે આમાં થઈ શકે. વાયરસ જેને કારણે આ થાય છે એને કહેવાય છે HPV હ્યુમન પેપિલોમા વાયરસ. આ એક પ્રકારનો વાયરસ છે જે સામાન્ય રીતે લગભગ 10માંથી 8 સેક્સ્યુઅલી એક્ટિવ ફિમેલ્સની અંદર જોવા મળે છે, પરંતુ એ દરેકને હાનિ કરે છે એવું નથી. એ તમારી ઇમ્યુનિટી લો થાય અથવા તો આ સાવચેતી ના રાખી હોય અને એમાં થતું હોય છે. હવે બીજું છે કે નહીં અથવા શું પ્રોબ્લેમ છે એ જાણવું હોય તો એના સ્ક્રીનિંગના પ્રોટોકોલ્સ છે. સ્ક્રીનિંગ એટલે કોઈ પણ મેડિકલની અંદર કોઈ રોગ છે કે નહીં એ જાણવા માટે તમારે એનું સામાન્ય રીતે કોઈ રીતે નિદાન કરવું પડે, એને સ્ક્રીનિંગ કહેવાય. સ્ક્રીનિંગ એટલે સૌથી સારું સ્ક્રીનિંગ મેથડ, અને ઇન્ડિયાની અંદર જોવા જાવ તો આના આઈડિયલ પ્રોટોકોલ, જો ગુડ સેટઅપ એટલે કે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળું સિટી કે એવું હોય તો 25 યર્સની કોઈ બી ફિમેલ હોય ત્યારથી પહેલું સ્ક્રીનિંગ ચાલુ કરવાનું. અને જો કોઈ ઇન્ટિરિયર હોય તો ગાઈડલાઇન્સ એવું કહે છે કે એટલીસ્ટ 30 યર્સની ફિમેલ્સથી ચાલુ કરો. હવે સ્ક્રીનિંગમાં શું કરવાનું છે? તો સૌથી પહેલાં સ્ક્રીનિંગનો ભાગ આવે છે HPVનું DNA RNA એનું ડિટેક્શનની કીટ આવશે, એને તમે શોધી શકો. એ એનો સ્ક્રીનિંગ પ્રોટોકોલ છે. એની સિવાય બીજું આવશે પેપ્સમિયર અને ત્રીજું આવશે VIA કરીને વિનાઇલ એસિટિક એસિડની ટેસ્ટ. આ 3 પ્રકારથી તમે આનું ટેસ્ટિંગ કરી શકશો. એમાં સૌથી સારી ટેસ્ટ HPV ડિટેક્શન છે. હવે આ દરેકની અંદર HPV ડિટેક્શન ઇઝીલી થઈ જતું હોય છે અને સૌથી એક્યુરેટ છે ફોક્સીની ગાઈડલાઇન્સ એટલે કે ગાયનેક સોસાયટીની ગાઈડલાઇન્સ બી એ જ છે કે HPV ડિટેક્શન કરો. અને એની સાથે શક્ય હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ તો પેપ્સમિયર
અથવા તો VIA અને કાં તો બંને વસ્તુ કરો. પેપ્સમિયર શું છે? તો કે નીચે જે સર્વાઇકલ મુખ, ગર્ભાશયનું મુખ છે, ત્યાંથી એક બાયોપ્સી ટાઈપનું એક નાનકડો ટેસ્ટ લેવામાં આવશે અને એને માઇક્રોસ્કોપમાં જોઈ સાઇટોલોજીકલી એક્ઝામિન કરવામાં આવશે કે કોઈ કેન્સરના સેલ એટલે કે કોષ નથી, એ નક્કી થશે. એવી જ રીતે VIA શું છે? તો VIA એટલે એસિટિક એસિડ 5% વાળું એક એસિડ આવે, એને નીચે ગર્ભાશયના મુખ પર કોટનથી લગાડી અને જો કેન્સર સેલ હશે તો એનો કલર બદલાશે, એટલે એની ઉપરથી અર્લી ડિટેક્શન થઈ શકશે. તો જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ત્યાં ત્રણેય મોડાલિટી યુઝ કરવી જોઈએ. અને બીજું, ખાલી એક વખત જિંદગીમાં કરી લીધું એવું નહીં, તમારે એને ફ્રિક્વન્ટલી ટેસ્ટ 3 વર્ષે એજ પ્રમાણે એવરી યર, સપોઝ એજ મોર દેન 45 હોય તો એવરી યર કરાવવું પડશે. તેનાથી જરા પણ શરૂઆતમાં કેન્સર હશે તો એ ડિટેક્ટ થઈ જશે. સૌથી વધારે ભારતમાં અત્યારે એ વસ્તુ છે કે લોકો કોઈ પ્રકારની સ્ક્રીનિંગ એટલે કે સાવચેતી માટેનો કોઈ અભિગમ નથી દાખવતા. હવે આ રોગને તમારે ઓછો કરવો હોય, ડામવો હોય કેન્સર જેવા રોગને, તો લોકોએ પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થવું પડશે અને આની સાવચેતી રાખવી પડશે. હવે આપણે જાગૃતતા તો કેળવી અને બીજું એક એ સમજ્યા કે કઈ રીતે આ રોગનું નિદાન થઈ શકે. પણ આપણે રોગ લાવી અને નિદાન નથી કરવાનું. આપણે સૌથી પહેલું એક બીજું બી વિચારવાનું છે, પ્રિકોશન. કઈ રીતે આ રોગ આવે જ નહીં. એ પ્રિકોશનના ભાગરૂપે સમજો તો એવું છે કે એક વેક્સિન આવે છે જેને HPV વેક્સિન કહેવાય, જેના 2 કે 3 અલગ અલગ પ્રકારના ડોઝેજ શેડ્યુલ્સ છે. કોઈ પણ વેક્સિન જે HPVની માન્ય છે ભારતમાં, એનીથી લગભગ 90% જેટલા દરેક પ્રકારના HPV ઇન્ફેક્શનથી બચી શકાય છે. દરેક પ્રકારના મતલબ HPV સર્વિક્સના કેન્સરમાં થઈ શકે, એનાલ રિજિયનનું કેન્સરમાં બી HPV વાયરસ જોવા મળે, વોટ્સમાં બી મળે અને ઓરલમાં બી જોવા મળે. એટલે આ દરેક પ્રકારના વેક્સિનથી આ 90% વાયરસ નથી થતા. હવે આ વેક્સિનનું શેડ્યુલ શું છે ને ક્યારે લેવાની? તો આઈડિયલી 10 years to 13 yearsની ગર્લ્સમાં વેક્સિન શરૂ કરવાની હોય અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એના ડોઝ પૂરા કરવાના હોય. પણ શરૂઆતમાં કોઈ નાની ઉંમરની દીકરીએ નથી લીધી તો એઝ અર્લી એઝ પોસિબલ, જેમ કે 25 વર્ષે, 28 વર્ષે કોઈએ લીધી, 30 વર્ષે અને મેક્સિમમ 45 વર્ષ સુધી આની લઈ અને એની એફિશિયન્સી મળે છે. એટલે આ 2 વેક્સિન ડોઝ જ્યારે પણ તમને આ જાગૃતતાનો મેસેજ મળે ત્યારે લેવા માટે તમારા નજીકના ડૉક્ટર કે ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો. ગાર્ડારિક્સ અને સર્વેરિક્સ આ 2 પ્રકારની વેક્સિન્સ આવે છે અને ઇઝીલી બધી જગ્યાએ ક્લિનિક્સમાં અવેલેબલ હોય છે. હવે આ એક સમજીએ કે આ જે રોગ છે એને આપણે ડામી કઈ રીતે શકશું. તો એક તો મેં સમજાવ્યું એમ અર્લી સ્ક્રીનિંગ, જાગૃતતા, જેના અભિગમ તરીકે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. એટલે જાગૃતતા લાવવાની છે. અને ત્રીજી વસ્તુ આના સિવાયની કે તમારે ફોલોઅપ, પેશન્ટ ઝડપથી બતાવવા આવે એની એક માનસિકતા કેળવવાની છે. આ બધી જ વસ્તુ જ્યારે સાથે મળીને કરશું ત્યારે આને આપણે ડામવામાં સફળ રહીશું. હવે બીજી વસ્તુ, કદાચ કોઈને કેન્સર થયું તો એની ટ્રીટમેન્ટ શું છે? તો જો અર્લી સ્ટેજમાં હશે તો એને સરસ રીતે એક વર્ધાઇમ્સ હિસ્ટ્રેક્ટોમી કરીને એક સર્જરી આવે કે જેનામાં ગર્ભાશય અને એની આજુબાજુના અંડાશય, ટ્યુબ્સ અને લિમ્ફ નોડ્સ એને કાઢી અને મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચથી આપણે એને ટ્રીટ કરી શકીએ. પણ અર્લી સ્ટેજમાં એનાથી બહુ જ એડવાન્સ હોય તો ખાલી ને ખાલી કીમોથેરાપી એટલે કે શેક અને ભારે દવા એટલે રેડિયોથેરાપી અને કીમોથેરાપી એનાથી ટ્રીટમેન્ટ કરવી પડે. પણ એમાં ઓપરેશન નહીં થઈ શકે. એટલે કેન્સરના અલગ અલગ સ્ટેજીસ હોય છે જે મેડિકલી ડૉક્ટર નિદાન કરે અને એને એકોર્ડિંગલી ટ્રીટમેન્ટ થાય. અર્લી ડાયગ્નોસિસ થશે તો જ તમે એને કેન્સરને સર્જરીથી રિમૂવ કરી શકશો. અને એટલે જ અમારું ભાર કેન્સર ના થાય એની વેક્સિન પર અને અર્લી ડિટેક્શન ઉપર છે. તો જે આટલા મોટા પાયે 1.25 લાખ સ્ત્રીઓને દર વર્ષે થાય છે એની બદલે આપણે એકદમ એને ઘટાડી શકીએ અને એમાંથી પણ 1.25 લાખમાંથી 70-80% બહુ એડવાન્સ સ્ટેજમાં નિદાન થાય છે. એ આપણે વહેલું પકડીએ તો આ રોગની આ રીતે જનજાગૃતિ ફેલાવી અને આપણે સરસ રીતે આનું નિયંત્રણ કરવા ઉપર ફોકસ કરવાનો છે. તમારા નજીકના ડૉક્ટરને કોઈ પણ વધુ માહિતી માટે અથવા અમારા એસોસિએશન જે આણે પહેલ કરી છે એને કોઈ પણ પ્રશ્ન હોય તો એની માટે સંપર્ક કરી શકો છો. હું ડૉક્ટર નિસર્ગ ધારૈયા, સ્નેહ હોસ્પિટલ પર ગાયનેકોલોજીસ્ટ ખાતે છું
અને આમાં કોઈ પણ મદદ જોતી હોય, એજ્યુકેશનલ માહિતી જોતી હોય તો અમે ઓલવેઝ કટિબદ્ધ છીએ અને તમને આ બાબતે સંપૂર્ણ માહિતી આપવા માટે સમર્પિત છે. ધન્યવાદ.